આજ તો આખો દી ભીંડો ઉતારે મારા નીકળી ગયા સોયત્રા થાય થોડુંક ભણ્યો હોત તો સારું હતું. મસ્ત મજાની ખબર પડે કે નાયતન થઈ ગયા ત્યાં જવાનું સીધું વાડીએ. अबे साले એટલે આપણા ઢીંગુબેન ને હારવાર ઉપાડો હે, રોજ એક ગાડી માટો મરાવવો પડે છે અને પછી ફાઇનલી પહોંચી ગયા સીધા વાડીએ. मंजिल को भुलाकर जिया मत जिया વાડી આવીને સ્પેશિયલ ભીંડાના કપડા પહેરી લીધા. લગભગ ભીંડાનો વારો હશે. લ્યો હજી માંડ માંડ એક ઉથલ વળે તા તો કેપ ખડી ગયો. મરદના હાથમાં માવો જ હોય ભાઈ. અને તમને ખબર હે ને મારો નગરી ગાડી ધોવાની હોય. અત્યારે ભીંડો ઉતારવાનું ચાલુ છે. વાંહે 2 કિલોમીટર જેટલો શેઢો આગો છે ને અહીંથી આ શેઢા ગાંડ લઈને આવવાનું થાય ને ભીંડાની તો એમ થાય થોડુંક ભણ્યો હોત તો સારું હતું. क्यों नहीं हो रही पढ़ाई साले कुत्तों की जिंदगी. હવે ભીંડાનો ઢગલો તો હળવળો મોટો થતો હોય પણ માણસો બધા થાકતા જાય છે. घर भेगू थाने भाई હવે બપોરનો ટાઈમ થઈ ગયો. પ્રેમ દાદા મોટ બેબી બનાવવા માવો ને આપણે વજન ઘરે રોટલા કાપવા. ઘરે આવીને રોટલા કાપવાનું કામકાજ પતાવીને એક ડાળે સાબીને પાછા આવી ગયા સીધા વાડીએ. એટલે આપણે આવું તો પડે ને, હજી ભીંડો ઉતારવાનો બાકી છે. साले तू ફાઇનલી 5:30 થયા ને ભીંડો ઉતારવાનું કામકાજ પતી ગયું. અરે રે 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 હું તો પાછો રેપ થઈ ગયો હું. तू रोकेगा मेरे को. હવે બાપુ મોટભાઈ ની જબલા ભરવાનું કામકાજ પતાવશે ને આપણે વજન સીધું કરીને આજનો વ્લોગ આયા પર. ઓકે ટાટા બાય બાય.